નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। લગ્ન પ્રસંગ પોતે કોઈ પારિવારિક પ્રસંગ હોય છે જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજમેન્ટ થતું હોય છે, પરંતુ પાલનપુર જકાતનાકા ખાતે આવેલા કોઠારી પોલિક્લિનિકના ડોક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પની સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ ઉપર લગ્ન પ્રસંગનું આયોજન કરાયું છે। સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર જેની થીમમાં રહેતા આપણે સૌ સુરતી લાલાઓ હરવા ફરવા ખાવા પીવાના શોખીન છે। શૈક્ષણિક ક્ષેત્ર, સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ અગ્રેસર છે। ત્યારે વિશેષ કરી જે તાપી મૈયાનું જળ આપણે પીએ છીએ, જે તાપી મૈયાને માતા કહીએ છીએ, પૂજીએ છીએ, ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથિ રીતિ રિવાજને કારણે પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરતા હોઈએ ત્યારે આપણે અસામાજિક રીતે પણ તાપી માતાને દૂષિત કરીએ છીએ। સામાજિક પ્રસંગે ચોક્કસ થીમ પર પોતાના પ્રસંગની ઉજવણી જે ખરેખર સરાહનીય બાબત છે। ડોક્ટર જય અને કોઠારી પરિવાર પોતાના પ્રસંગની શરૂઆત પાર્ટી પ્લોટમાં પ્રતિકાત્મક બનાવેલ તાપી મૈયાનું પૂજન કરી સંકલ્પ કરશે। પરિવારજનો અવારનવાર સ્નેહી મહેમાનો પણ આ સંકલ્પ અભિયાનમાં જોડાશે। તાપી માતાની સ્વચ્છતા માટે જાગૃત બનવા સંકલ્પ લેશે। આ થીમ અને મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ દિવ્યપથ પથિક દ્વારા તૈયાર કરાયું છે। મહેશભાઈ પટેલને તાપી સ્વચ્છતા માટેનો જીવન સંકલ્પ છે। તેમણે તાપી મૈયાનું મહિમાનું સ્વરચિત ગીતની સાથે ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ 10 વર્ષ પૂર્વે બનાવી હતી। લાખો લોકો સોશિયલ મીડિયા, યુટ્યુબના માધ્યમથી તેને નિહાળી અને સાંભળી છે। મહેશભાઈ પટેલ, દિવ્યપથ પથિક। મારા મિત્ર ડોક્ટર વિપુલભાઈ કોઠારી, કોઠારી પોલિક્લિનિક ના ચિરંજીવ પુત્રના લગ્ન છે। લગ્ન પ્રસંગે સામાજિક જાગૃતિ માટે પર્યાવરણની થીમ પર આ લગ્ન પ્રસંગનો અમે ક્રિએશન કર્યું છે। તાપી શુદ્ધિકરણ માટેનો મુખ્ય મુદ્દો લઈ અને સમગ્ર જે કોઈક મહેમાનો આવે છે અને આમ જનતાને પણ એક મેસેજ આપવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે। તાપી મૈયા આપણી જીવાદોરી છે। તાપીની સ્વચ્છતા હશે તો જ આપણે તંદુરસ્ત રહી શકીશું। પાણી, જળ એ જ જીવન છે। નદીને આપણે માતા તરીકે પૂજીએ છીએ, એ આપણી સંસ્કૃતિ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધાર્મિક કેટલીક માન્યતાઓના આધારે આપણે ઘરનો પૂજાપો કે આ તે વસ્તુ નદીમાં પધરાવતા હોઈએ છીએ। ત્યારે એ જાગૃતિ લાવીને એ નદીમાં ન પધરાવતા યોગ્ય સ્થાને જેનો નિકાલ થાય ત્યાં કરવો જોઈએ અને તાપી મૈયાને શુદ્ધ રાખવી જોઈએ એવો સંકલ્પ આ નવ દંપતી ડોક્ટર જય કોઠારી અને ડોક્ટર વૈશ્વી, આ બંને નવ દંપતી એમના પોતાના જીવન દરમિયાન તાપી શુદ્ધિનો સંકલ્પ સાથે પોતે આ પ્રચાર કરશે અને સાથે સાથે આ આવનાર મહેમાનોને આ વિષય, આ સંકલ્પ પણ કરાવશે। ત્યારે એવી સરસ મજાની થીમ અમે લગ્ન પ્રસંગના પાર્ટી પ્લોટમાં પણ તૈયાર કરી છે। જે એન્ટ્રીમાં જ તાપી મૈયાનું વહેણ હશે ત્યાં પૂજન કરી સંકલ્પ લઈને બધા જ મહેમાનો અમારા લગ્નને માણશે।